જો તો હું નીચે બંધ કરવા ગઈ ને તોય સલકાઈ ગયો. જો હું કહેતી હતી ને જસ્ટ આખું ધાબું ભીરું છે. અમે રેવા આવ્યા ને એટલે દીધા એક દીજી ખાલી નહીં જ જો કે મહેમાન આવ્યા ન હોય. અમારો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. બાપા બાર ઉપર થઈ ગયું છે. આમ જો ગુડ મોર્નિંગ ન કહેવાનું હોય કા. જો આ અલસીના બિયા છે, એકદમ સીકણા સીકણા આવે ને એ આમાં બિયા છે. અને આમ જો મારો અગાશી બધું બિયા કર્યું છે મેં. જો અડધા તો મેં હામણે કરીને કાઢી નાખ્યા. એમાં એવું છે મારે એડવર્ટાઈઝ કરવાની હતી કે નહીં પેલેક્સની અળસીના બિયાની. જો આમાં બિયા દોર્યા ને એવા. જો આ શેમ્પૂ છે અને એક કન્ડિશનર છે. જો તો છે ને પ્રમોશન હતું આનું, તે કર્યું મેં ઓલું વિડીયો કર્યો. એમ પલ્લી ગઈ છું, આખી માથું ધોવાનું હતું બધું. હવે પેલા કશી સાફ કરી નાખવાનું. તું શું કરે છો? સુઈ ગઈ હતી ને અત્યારે જાગી ને 5:30 પોણા 6 થવા આવ્યા. બોલો યો પોણા 6 થવા આવ્યા. અને અત્યારે છે ને મેં ટાંકો ચાલુ કર્યો છે. આખો દી કાંઈ કર્યું જ નહીં, વિડીયો જ ન કર્યો. ટાંકો ચાલુ કર્યો ને તો અહીંયા વાલ છે અમારે, પાણી સલકાય ને ટાંકો તમારે અહીંથી પાણી નીકળે, પછી અહીંથી ઘસી આખામાં જાય પાણી. તમારે ધ્યાન રાખવાનું છે સલકાય નહીં. હું છે ને પેલા વાલ નીચે બંધ જ કરી આવું, નકર હવે સલકાઈ જાય ને તો આખું અગાશી ફલાડશે એમ. હાલો પછી બીજી વાત, નકર પોતું મારવું પડશે મારે. મેં સવારે 2 વાર સલકાણો ને ટાંકો, તો તડકો હોય ને તો સુકાઈ જાય, વાંધો તો ન આવે. પણ અત્યારે સાંયો આવી ગયો છે, ટાઢું સારું થઈ ગયું છે, ખોટો સલકાવો નથી એમ. અને બેન તો હજી સૂતા જ છે હો. આમ જો રમતી થી અહીંયા રમતા રમતા બપોરે જમીન સૂઈ ગઈ. જો તો હું નીચે બંધ કરવા ગઈ ને તોય સલકાઈ ગયો. જો હું કહેતી હતી ને જસ્ટ હવે જોજો આ પાણી. એમ જો અમારે થોડીક ગાય હશે ને, આ પાણી અહીંયા નીકળે એને બદલે આ સોકડીમાં ક્યાંક નીકળતું હોત ને તો સારું હતું. પણ જો ટાંકો સલકાય ને તો અહીંથી આવે છે પાણી. હું નીચે ગઈ બંધ કરવા, હજી દાદરમાં પહોંચી ને ત્યાં બેલ વાગ્યો. અમારા એવું છે, ટાંકો સલકાય ને તો બેલ વાગે, અવાજ આવે ટ્રું 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 એમ. હું છે ને હજી દાદરમાં પહોંચી ને ત્યાં જ સલકાઈ ગયો. હવે જો પછી આ આખો અગાશી પલળે ને તો એ ઓલું થાય. જો કે પાણી તો ઓલું નહીં કરવું પડે, મારે પોતું જ ફેરવવું પડે. આ બધું છે ને દળીને સીધું ઓલા પણ જો વયું જ જાય. જો ડાયરેક્ટ જ વયું જાય, વાંધો તો નહીં આવે. પણ મેં કીધું એમ કે ભીનું શું કામ ખોટું કરવું છે એમ. પણ ગઈ તોય સલકાઈ ગયું એવું છું. આમાં આઈડિયા નથી આવતો ટાંકો ક્યારે કેટલો ભરાઈ જાય એવો થાય છે. કાંઈ નહીં, હાલો પેલા પાણી વહી જવા દો, પછી પોતું ફેરવી દઉં, ઠંડુ થઈ જાય વધારે થોડુંક. ઓહો જીનું જાગવું નથી? હાલો મેળામાં જવાનું છે. હાલો જાગી જાવ ને, મેળામાં જવું છે જીનું. હે હાલો તો ઊભા થઈ જાવ. હાલો ઓલા મારા ભાભીની જે રોકાણેલા જ છે એ મમતા ભાભીને ઘરે છે. તમે એના વિડીયો જોતા હશો તો આઈડિયા હશે. એ જે ન્યા છે મેળામાં જવું છે. ઓલી હસ્તીને નાજ્યાને વેકેશન હોય તે હમણાં રોકાણા છે એમ છે. જો મને કાલે ઘણી બધી કમેન્ટ હતી કે તમે છે ને મહાભારત ન જોતા એમ. તો ઘણા એમ કીધું હતું કે શિવપુરાણ જોવાય અને ભાગવત કથા સાંભળવાની એમ. તો છે ને મહાભારત હું ખાતા રોજ મહાભારત જોઈતી. અને એમ થાય તે મહાભારત હું આજકાલ નહીં, મને પહેલેથી વધારે ગમે તે હું મહાભારત જોઈતી એમ. પણ મેં કીધું કમેન્ટ આવી તો તમે કહેજો કે બીજા કયા સારા પુસ્તકો વસાય એમ, જે મજા આવે એવું હોય ને. તો મને ઓલું જોવું વધારે ગમે. પહેલાં હું જીનું વખતે છે ને મેં રામાયણ વાંચી, આખી રામાયણ વાંચી અને એક મહાભારત મેં વાંચી. તો અમારે જીનું તો ડાય સારી થઈ છે. તે પછી મેં કીધું આ વખતે તે હું મહાભારત ત્યારે મેં વાંચી ઓલી પુસ્તક ગીતાનું. અને આ વખતે હું ફોનમાં આવે ને જોતી તો બધા બહુ કમેન્ટ કરી કે મહાભારત ન જોતા એમ. તો મેં કીધું કાંઈ નહીં, હવે સારા જે પુસ્તકો હોય ને એ કહેજો મને, હું એ હવે ટ્રાય કરીશ. અને એક બીજી કમેન્ટ હતી કે ઠંડુ પાણી ન પીવાય. પણ આ ગરમી એટલી થાય ને કે આપણને એમ જ લાગે વાય ઢાલે પેટમાં, એમ થાય કે ઠંડુ પાણી જ પીવું છે. બોલો તે કાલ કમેન્ટ હતી ને મેં કીધું સાચું હોય કે બહુ ઠંડુ પાણી નથી પીવું, મીડિયમ. આજ તો મેં ગોળામાંથી જ પીધું, પણ અત્યારે જાગું ને તે થોડુંક ઠંડુ પાણી પીવાનું મન થાય.
પણ કંટ્રોલ કરશું તો હું હવે થોડાક દિવસે 15 દીમાં વરસાદ નહીં આવી જાય. હજી ટાંકામાંથી પાણી જાય જ છે, જોવો તો જો અમારે કા વાંધો પડે, જો ટાંકો સળગાય ને તો અગાશીમાં પાણી આવે, બીજું તો કાંઈ નહીં. પણ કાંઈ વાંધો નહીં, કાંઈ તો ઠંડુ થઈ જાય બધું સારું મસ્તીનું. મારા મમ્મી જેવા સામાન ફેરવે છે. સામાન હે સામાન સામાન કે હાનો જીનું તાકી છે ને હાલ કરશે. મેં કીધું હાનો ફેરવીને પાણી ખાવા દઉં, ટાંકો સળગાઈ ગયો. જીનું તને ખબર છે વરસાદ નથી આવ્યો? હા. એમાં જીનું એમ હોય કે વરસાદ આવી ગયો, ઉતા થાને તો સાજી દો. એવું કઈ નહીં. મને એમ જો હાંસ કે બપોર છે ફૂટી હતી તે હાંસ પડવા આવી ગયો, 100 વાગી ગયો. સૌગાતે મેળવમાં થઈ જાય ને કે જવાનું. મેળમ સાવું છે પણ મારો ભાઈ ફોન ઉપાડ્યો નહીં. હવે કેમ થાય, મામા ફોન ઉપાડે પછી ખબર પડે ને એમ છે. તો બધાને આરે સાવાનું છે. મામાને જાય છે ડમ્પરમાં, એટલે એને ટાઈમ રહે તો એ જવાનું છે, પણ એને ફોન ઉપાડ્યો નહીં એવું છે. હવે જવાનું થાય તો હવે ખબર પડશે કાલ. કાલે એમ તો આજે જ કીધું છે. હાલો જો પડી ગઈ છે સાંજ, અને હું છે ને ફ્રીજમાં સોડા છે. કા દક્ષુ સોડા પીવા કોણ આવ્યું? જો દક્ષુ આવ્યો છે, ગ્લાસ લઈ લીધા છે અમે છે ને. દક્ષુ હાટું સ્પેશિયલ કેટલી બધી સોડા મંગાવી. જો એવું નથી ખાલી દક્ષુ નથી, અમારા ઘર કેટલા બધા મહેમાન આવ્યા. જો દેખાય છે? દેખાતા નહીં હોય. જો ખમો લાઇટ કરું, આ બોટલ પહેલાં અહીં મૂકી દઉં. આમાં લાઇટની સાપ છે ને અહીંયા છે અંદર. જો દેખાડું, આખું ધાબું ભર્યું છે. અમે રહેવા આવ્યા ને એટલે દીધા એક કે દીજી ખાલી નહીં જો કે મહેમાન આવ્યા ન હોય. અમારા ભાભી છે કે નહીં, કપૂરના હાહુ આવ્યા છે. કા એને હાળી, આ એને હાળી છે અને આ એને હાહુ છે. આ એને કાકીજી છે, આ એને કાકીજી. આ બે તો મારા વિડીયામાં આવતા જ હોય, આ ન આવતા હોય. આ કાકા નહીં આવતા હોય. જો બધા બેઠા છે. હે એને હાહુ આવ્યા એટલે નહીં બોલે હવે, હમણાં મજા નથી એમ કે. હાલો જો સોડા પી લઈ બધા મસ્ત. હું મહેમાનને આવવાનું અહીંયા આમ રહેવા આવ્યા એક કે દી બન જ નથી થયું કે મહેમાન ન આવ્યા હોય. શરૂ જ છે, એક કે દિવસ અગાશી અમારી બન જ નથી રહી. જો બધા મહેમાન છે આજે તે. જો હાલો સોડા પી લઈ. તમે મેળામાં જાશું કે નહીં જાવી કમેન્ટ કરી દેજો. હાલો જાહું કે નહીં, પછી કાલ જોવી. સો ગયા છું તો કાલ વિડીયો મેળાનો આવશે, નકર નહીં આવે. હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. જય દ્વારકાધીશ.